સવારના 6 વાગ્યા હતા. ચારે તરફ હરિયાળી હતી. પંખીઓની કિલકલાટ ગુંજી રહી હતી અને પાર્કમાં લોકો દૂરધામ કરી રહ્યા હતા. આવા વાતાવરણમાં 55 વર્ષીય રામકિશનજી રોજની જેમ પાર્કમાં પ્રવેશ થયા હતા. તેના ચહેરા ઉપર હલકી ઉદાસી હતી અને મન થોડું બોજીલું લાગતું હતું. જેમ જેમ તેઓ પાર્કમાં પહોંચ્યા તેમણે તેમ જોયું તો તેના પડોશી અને જૂના મિત્રો રાજેન્દ્રજી ઓપન જીમમાં એક્સરસાઇઝ કરી રહ્યા હતા. રામકિશનજીને જોઈને તેઓ હસતા આગળ પૂછે છે, મિત્રો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અરે ભાઈ રામકિશનજી, શું હાલચાલ છે? દીકરાની ઇન્ટર્નશિપ કેવી ચાલી રહી છે? રામકિશનજીએ ઊંડો શ્વાસ લીધો અને હળવેથી માથું હલાવતા કહ્યું, સારું જ ચાલી રહ્યું હશે. ચાલી રહ્યું હશે અર્થાત? રાજેન્દ્રજી આચાર્યથી પૂછે, અરે ભાઈ, તમે એક જ ઘરમાં રહો છો તો તમારે ખબર હશે ને? રામકિશનજી હલકી હાસ્ય સાથે બોલ્યા, હા, અમે ઘર કેવળ પહોંચી રહ્યા છીએ, પણ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેના માતા પિતાથી અંતર રાખવા લાગે છે. હવે તેને તેના મિત્ર મંડળ વધુ પ્રિય છે. રાજેન્દ્રજી સહાનુભરેલા સ્વરે કહે, રામકિશન, કહેવાય છે કે જ્યારે દીકરાને પિતાના પગરખા ફીટ આવે ત્યારે તેને દીકરો નહીં પણ મિત્ર સમજવો જોઈએ. રામકિશનજી હળવી હાસ્ય સાથે બોલ્યા, હું તેને સમજવાની પૂરી કોશિશ કરું છું, પણ તેમને તેના આધુનિક જીવનની ફુરસદ ક્યાં છે? ફક્ત મોબાઈલ અને મિત્રો આજ તેમનું જીવન બની ગયું છે. રામચંદ્ર થોડીક મિનિટ વિચારીને બોલ્યા, સમય બદલાઈ ગયો છે ભાઈ. પહેલા આપણે તેને પિતાની ઇજ્જતથી ડરતા હતા. આજે પેઢીની વિચારસરણી અલગ છે. તેઓ માતા પિતા ત્યારે સમજે છે જ્યારે તેમની સાથે જોડાયેલો અનુભવ છે. રામકિશનજી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, હા, એ જ તો સમસ્યા છે. રાજેન્દ્ર, એક સમય હતો જ્યારે મેં મારી સાથે બધું શેર કરતો અને હવે માત્ર અનૌપચારિક વાતો થાય છે. રાજેન્દ્રજી હસતા બોલ્યા, તેથી જ કહું છું કે આજના બાળકોને સમજવા અને સમજાવવા માટે એમની સાથે મિત્રતા કરવી જરૂરી છે. આટલું કહીને તેઓ ઘડિયાળ જોયું અને આશ્ચર્યથી બોલ્યા, અરે બાપ રે, આજે તો મારે ઓફિસ જલ્દી જવું છે. સારું રામકિશન, હું હમણાં જાઉં છું ને કાલે મળીશ. એટલું કહીને તેઓ તાત્કાલિક પોતાના ઘરની તરફ રવાના થયા. રામકિશનજી એકલા પાર્કમાં ફરતા ફરતા રહ્યા. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, દીકરાને મિત્રો કેવી રીતે બનાવવો? તેમણે અનેક વખત પ્રયત્ન કર્યો હતો. થોડા દિવસ પહેલા જ્યારે તેમની પત્ની મનોરમાએ કહ્યું, આજે ભોજન હું બનાવીશ, ત્યારે તેમણે આશ્ચર્યથી તેમને જોયા. તમે? તેઓ બરાબર ચા બનાવી શકતા નથી, તમે ભોજન બનાવશો? તેણી આશ્ચર્યથી પૂર્વક પૂછ્યું. રામકિશનજી હસતા હસતા બોલ્યા, હા, અને રાહુલ મારી સાથે રહેશે. મનોરમાએ પહેલા આને મજાક માન્યું, પણ જ્યારે તેને ગંભીરતાથી કહ્યું તે આ તેઓ રાહુલ માટે સંવાદ કરવાનો શ્રેષ્ઠ મોકો હતો તો તે માની ગઈ. બરાબર, જોઈને રાહુલ કેટલી મદદ કરે છે. રામકિશનજીએ સંપૂર્ણ યોજના બનાવી લીધી હતી અને તેઓ પહેલાથી શાકભાજી સમારી અને મસાલા તૈયાર રાખ્યા હતા, જેથી જ્યારે રાહુલ તેની સાથે આવે ત્યારે ભોજન બનાવવાની પ્રક્રિયા લાંબી ન બને. તેમને આશા હતી કે આ બહાનાથી બાપ દીકરાની હસમુખ વાતચીત થઈ જશે અને જૂના દિવસોની જેમ તેઓ સાથે થોડો સમય વિતાવી શકશે. સાંજે જ્યારે રાહુલ ઘરે આવ્યો ત્યારે રામકિશનજી હસતા હસતા બોલ્યા, દીકરા, જરા મારી મદદ કરી દે. આજે આપણે બંને મળીને ભોજન બનાવીશું. રાહુલે પહેલા થોડું વિચિત્ર ચહેરું બનાવ્યું, પછી કિચનની તરફ વધતા કહ્યું, બરાબર પપ્પા, શું કરવું છે? રામકિશનજીએ કંઈ કહેવા જતા હતા ત્યારે જ રાહુલનો ફોન લાગ્યો. તેમણે સ્ક્રીન જોઈ તો હલકી સ્મિત સાથે આવી અને કોલ ઉઠાવ્યો. હા ભાઈ, બોલ, શું છે? અરે વાહ, બરાબર છે, હું હમણાં આવું છું. તેમણે પછી પિતાની તરફ જોઈને કહ્યું, પપ્પા, હમણાં ટાઈમ નથી, મિત્રો સાથે બહાર જવાનું છે. કંઈક સાંભળ્યા વિના તે ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. રામકિશનજી ત્યાં જ ઊભા રહ્યા. તેમનું હૃદય ભારું થઈ ગયું હતું. પાર્કમાં ફરી ગયા હતા એ જ વિચાર થતો હતો, આખરે દીકરો મિત્ર બનાવવાનો સાચો રસ્તો શું હોઈ શકે? ફેરફારનો પ્રભાવ. રામકિશનજી સવારે વોક કરીને ઘરે પરત ફર્યા ત્યાં સુધી અખબાર વાંચી ગઈ હતી અને રોજની જેમ તે અખબાર ઉઠાવી અને આરામ ખુરશી પર બેસીને શાંતિથી વાંચવા લાગ્યા. જ્યારે આખી અખબાર વાંચી લીધી ત્યારે દુકાન જવા માટે તેમણે સ્નાન કર્યું અને તૈયાર થઈ ગયા. એ સમયે તેમની પત્ની મનોરમાજી ચા અને નાસ્તો ડાઇનિંગ ટેબલ ઉપર લાવી. ત્યારે રામકિશનજી બોલ્યા, અરે મનોરમા, 9:30 વાગવા આવ્યા છે અને તારો લાડકો હજી ઉઠ્યો નથી. પછી તેમણે જોરથી બોલાવ્યું, રાહુલ, ઓ દીકરા રાહુલ, સૂર્ય માથે આવી ગયો છે, આજે ઉઠવાનું મન નથી કે શું? પણ કોઈ જવાબ નહીં મળ્યો. તેમણે ફરીથી ઊંચી અવાજમાં બોલ્યું, રાહુલ,
અંદરથી ઉમસમાં મસા રાહુલની અવાજ આવી, પપ્પા બસ 5 મિનિટ વધુ. રામકિશનજીએ મનોરમાજી તરફ જોયું અને માથું હલાવતા કહ્યું, આજકાલના બાળકો માટે આ 5 મિનિટ બહુ મહત્વના થઈ ગયા છે. મનોરમાજી બોલ્યા, અરે તમને તો ખબર છે ને, રાતે મોબાઈલમાં એટલો વ્યસ્ત છે કે તેને સમયનો અહેસાસ થતો નથી. પહેલા તો રાહુલ સમયસર સૂઈ જતો, હવે તો મધરાત સુધી 12 વાગ્યા સુધી ફોનમાં જ રહે છે. રાતે મોડું સૂયું હશે તો સવારે ઉઠી શકશે કેમ? રામકિશનજી માથું હલાવીને બોલ્યા, હા તું બરાબર કહી રહી છે. ન જાણે શું કરતો હશે મોબાઈલમાં. ખેર, શું ખબર, કદાચ કાંઈ કામમાં કરતો હશે. ચા પીતા પીતા રામકિશનજી બોલ્યા, સારું મનોરમા, મારી પાસબુક અને ચેકબુક કાઢી રાખજે. દુકાન જવા પહેલા આજે બેંકમાં જવાનું છે. બરાબર, પહેલા ચા તો પહેલો. અને હા, લાઇટનો બિલ પણ ભરવાનું છે. કાલે છેલ્લી તારીખ છે. ભૂલીશ નહીં, નહીંતર પાછલી વાર જેવો દંડ ભોગવવો પડશે. ઓહ હા, સાચું કહ્યું. અને હા, કાલે રાજેન્દ્ર સાથે બજારમાં ગયો હતો તો મારા પૈસા ખતમ થઈ ગયા. તેણે પોતાના મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ કરી હતી. એના પૈસા પાછા કરવાના છે. બરાબર, પાછા આપી દેજે. નાસ્તો કર્યા પછી મનોરમાજી બેંકની પાસબુક લેવા માટે પોતાના ઓરડામાં ગયા. તે જ સમયે તેમનો દીકરો રાહુલ ઓરડામાંથી બહાર આવ્યો અને તેને જોતા જ રામકિશનજી હસીને બોલ્યા, ગુડ મોર્નિંગ દીકરા. પણ રાહુલે કોઈ જવાબ આપ્યો નહીં, કેમ કે તેના કાનમાં ઇયરફોન હતા. તે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને રામકિશનજી નજીક આવી ખુરશી પર બેઠો અને મોબાઈલ જોતા જોતા પાણી પીવા લાગ્યો. ફોનમાં સતત નોટિફિકેશન આવી રહ્યા હતા અને રાહુલ તેમાં આખો ડૂબાઈ ગયો હતો. રામકિશનજી તેને બોલવાનું કહ્યું, દીકરા બેડ જેમ ખાસ. રાહુલે મુશ્કેલીથી મોબાઈલથી નજર હટાવી અને ઇયરફોન કાઢતા કહ્યું, શું કહ્યું પપ્પા? અરે હું પૂછું છું કે બ્રેડની જેમ ખાસ. નહીં પપ્પા, કહેતા જ રાહુલ ફરી ફોનમાં વ્યસ્ત થઈ ગયો. તેણે મનોરમાજીના ઓરડામાંથી બહાર આવી અને દીકરાને આખો મોબાઈલ ગુમ થયેલો જોઈને વોક કરી બોલ્યા, લેજો તમારા દીકરા, દિવસ શાનદાર શરૂઆત થઈ ગઈ. રાહુલે પોતાને માતાની આ વાત અણગણી દીધી અને ફરી મોબાઈલ જોવા લાગ્યો. રામકિશનજી પાસબુક અને ચેકબુક લેતા જ મનોરમાજી બોલ્યા, આજે ભોજન શું બનાવવું? થોડી વાર વિચાર્યા પછી રામકિશનજી બોલ્યા, તમારા દીકરાને પૂછો. રાહુલે સંભાળ ડોસા બહુ ગમતું હતું એટલે મનોરમાજી હસીને પુત્ર તરફ જોયો અને બોલ્યા, અરે દીકરા, આજે સંભાળ ડોસા બનાવી દઉં, તારા ફેવરિટ છે ને? રાહુલે મોબાઈલ ઉપર આંગળીઓ ચલાવતા કહ્યું, નહીં, આજે હું બહાર જ ખાઈશ. તમે તમારું જોઈ લો. આ કહેતા તે ઓરડામાં પાછો ચાલી ગયો. આ જવાબ સાંભળીને મનોરમાજી થોડા ઉદાસ થઈ ગયા અને રામકિશનજી તેમને તરફ જોઈને બોલ્યા, કોઈ વાત નહીં, આજકાલના બાળકો માટે આ બધું સામાન્ય છે. તું દાળ ભાત બનાવી લે, હું દુકાન જતો રહું છું. સાંજે દુકાનથી ફરતી વખતે રામકિશનજી તેમના મિત્ર રાજેશને પૈસા આપવા ગયા. રાજેન્દ્રજી પૈસા લેતા બોલ્યા, અરે રામકિશન, તું ઓનલાઈન પેમેન્ટ શીખી લેજે. આજકાલમાં તો આ બહુ જરૂરી બની ગયું છે. પહેલાં હું પણ નાના નાના કામ માટે બેંકે જતો, પણ હવે બધું સરળ થઈ ગયું છે. કોઈ પણ બિલ ભરી દઉં, બેંકના કામ બધું અટકાઈ જાય છે. રામકિશનજી હસતા બોલ્યા, અરે નહીં યાર, હું તો મારી પાસબુક ને ચેકબુક સાથે બહુ ખુશ છું. આ બાને થોડીવાર ફરવાની તક તો મળી જાય. બેંક આવતા જતા એક સારી કસરત થઈ જાય. રાજેન્દ્રજી હસીને બોલ્યા, અરે ભાઈ, મજાક નથી. મને લાગે છે કે બેંકની કેરિયર તમને બહુ ગમી ગઈ છે. આ સાંભળીને રામકિશનજી હસી પડ્યા. ઉંમર થઈ ગઈ પણ તારી મજાકની કરવાની ટેવ ન ગઈ. બંને મિત્રો ઠપકા મસ્તા મચ્યા. થોડા ચા પીધી અને વાતો કરી. પછી રામકિશનજી ઘરે પાછા ફર્યા. ત્યારે રાત્રેના 8 વાગી ગયા હતા. જેમ જેમ તેઓ ઘરે પ્રવેશ્યા તેમ તેના હોઠ ઉપર પહેલો સવાલ આવ્યો, રાહુલ ઘરે પરત આવ્યો કે નહીં? મનોરમાજી રસોડામાં ચા ગરમ કરી રહ્યા હતા. નવી પેઢીને પરિવર્તન મનોરમાજી ચા ગાળતી ગાળતી કહ્યું, હું તો દરવાજા પાસે જ છું, પણ નહીં, રાહુલ હજી આવ્યો નથી. રામકિશનજી ભ્રૂમિટ વળી ગઈ, અને હજી સુધી આવ્યો કેમ નહીં? 10 વાગે આવી જ ગયા છે. મનોરમાજી ત્રાસી નજરે પતિને જોઈને બોલી, હવે તમે જ કહો, હું શું જવાબ આપું? હું તો માં છું, મને પણ ચિંતા થાય જ છે ને, પણ શું કરું? જ્યારે ફોન કરું ત્યારે કહે, માં હું બાળક નથી, દરેક વાત જાણવાની જરૂરી નથી, અને જો તું પૂછું તો ચીડાઈની કહે, પ્લીઝ ઓવર ફેક્ટિંગ ના બનાવો. રામકિશનજી કટાકટાથી પોતાની જેબમાંથી મોબાઈલ કાઢી અને આંગણામાં જઈને દીકરાને ફોન કર્યો. રિંગ વાગી પણ કોઈ જવાબ નહીં. ફરીથી ફોન કર્યો, પણ ફરી હેડસમને તેમણે ચિંતાભર્યો સ્વરે બબાડ્યું, ન જાણે શું કરે છે આ છોકરો.
ત્યારે તેમના ઘરના ભાડુતો 12 વર્ષીય દીકરો ગોલુ ત્યાં આવ્યો. ગોલુ, રામકિશનજી અને મનોરમાજી બંનેના દિલમાં બહુ નજીક હતો. શું થયું અંકલ, કઈ ટેન્શન છે? ગોલુએ માસૂમભરી પૂછપરછ કરી. રામકિશનજી તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, અરે દીકરા, રાહુલને ક્યારથી ફોન કરી રહ્યો છું, પણ તે ઉઠતો જ નથી. ના તો કંઈ કહી જાય છે, ના તો કોઈ ફોન ઉઠાવે છે. ગોલુ હલકા સાથે પોતાની જેબમાંથી મોબાઈલ કાઢી સ્ક્રીન પર આંગળી ફેરવતો બોલ્યો, અરે અંકલ, એ તો ઓપેમમાં વાત છે. ભાઈનો ફોન નહીં ઉઠે તો એ ક્યાં છે એ હજુ શોધી શકું છું. અને કેવી રીતે ખબર પડશે? રામકિશનજી ચોંકી ગયા અને ગોલુને તેમની મોબાઈલની સ્ક્રીન ફરી. અંકલ, આ ફો છે જ્યાં લોકો સ્ટોરી મૂકે છે, એટલે તે પણ કરે છે, અને જે સ્થળ પર જાય છે તે બધું અપડેટ કરે છે. જુઓ, 2 મિનિટ કલાક પહેલા ભાઈ રોજ ગાર્ડનમાં ફરતો હતો, અને 1 કલાક પહેલા સ્ટારબક્સમાં એક છોકરી સાથે કોલ્ડ કોફી પીતો હતો. રામકિશનજી સ્ક્રીન પર જોયું. એક તસવીર હતી જેમાં રાહુલ આરામથી કોફી પી રહ્યો હતો અને સામે એક છોકરી બેસી હતી. કેપ્ચન હતું. રામકિશનજી ચોંકી ગયા. પણ તને આ બધું કેવી રીતે ખબર પડ્યું? તેમણે આચાર્યથી પૂછ્યું. ગોલુ શરારતી હસ્યો. અરે અંકલ, આ તો સોશિયલ મીડિયાનો યુગ છે. લોકો જે પણ કરે છે, અને રામકિશનજી માટે આ જાણકારી કોઈ રહસ્યથી ઓછી ન હતી. એટલે પોતે જે પોતાની હરકતો બીજાથી વાકેફ કરાવે છે. હા અંકલ, જુઓ, સ્ટોરી છે જેમાં પોસ્ટ કરવામાં ટાઈમ લખેલો હોય છે, અને આ રહેલી આજની લોકેશન અપડેટ. ગોલુએ ગર્વથી સ્ક્રીન બતાવી. રામકિશનજીના મગજમાં ગભરાટ છવાઈ ગયો. એટલે કે મારી કોલ ઉઠાવવાનો સમય ન હતો, પણ ફોટો અપડેટ મૂકવાનો સમય હતો. ગોલુએ હળવી મજાકભરી હાસી સાથે કહ્યું, અંકલ, આજકાલના લોકો પહેલા સ્ટોરી મૂકે અને પછી બીજું કંઈક કરે. રામકિશનજી ધીમે ધીમે આંગણામાં પડેલી ખુરશી પર બેસી ગયા, અને તેઓ વિચારતા હતા કે ગુસ્સો કરવો કે ચિંતિત થવું. મનોરમાજી, જે અત્યાર સુધી આ બધો વાતથી સાંભળી રહી હતી, હળવી સ્મિત સાથે બોલી, તમે કહેતા હતા ને કે તમારે સમજાતું નથી કે દીકરાના મનમાં શું ચાલી રહ્યું છે. તો લ્યો, હવે સમજો. આજકાલના બાળકો માટે વિશ્વ માત્ર ઘર સુધી સીમિત નથી, પણ તેઓ ડિજિટલ દુનિયામાં જીવતા છે. આશ્ચર્યજનક છે કે રામકિશનજી અચંબામાં પડ્યા. એ સમયે ગોલુના ફોન ઉપર પપ્પા લખાયેલા વોઇસ મેસેજ આવ્યો. ગોલુએ સાંભળ્યું. ગોલુ, તું ક્યાં છે? હજી હોમવર્ક પણ પૂર્ણ નથી કર્યું, અને બિન બતાવી બહાર નીકળી ગયો. તરત જ પાછો આવ. ગોલુએ તરત મેસેજ મોકલ્યો. બરાબર પપ્પા, હું આવી રહ્યો છું. એટલું કહીને ગોલુ તરત નીકળી ગયો. મુકામી વાત ચાલતી થોડી વારમાં રાહુલ ઘરે પાછો આવ્યો. તે વખતે ડાઇનિંગ ટેબલ ઉપર રામકિશનજી અને મનોરમાજી ભોજન લેતા હતા. રાહુલને જોઈ રામકિશનજી હસીને બોલ્યા, અરે દીકરા, ખાવા બેસી જા. રાહુલે જેકેટ કાઢતા કહ્યું, ના પપ્પા, હું ખાઈને આવ્યો છું. અરે, એક રોટલી તો ખા, તારી માએ ખાસ પ્રેમથી બનાવ્યું છે. પિતાની જીદ આગળ રાહુલ બેસનથી બેસી ગયો. જેમ જેમ તેઓ બેઠા અને મનોરમાજી થોડા ગુસ્સે સાથે પૂછ્યું, ક્યાં હતો તું આખો દિવસ? રાહુલ થોડો શરમાય અને સ્ટનમાં ગયો હતો. રામકિશનજી હસી મજાકમાં કહ્યું, અને હા, અને ત્યાંની કોલ્ડ કોફી તો વાત જ કંઈક અલેલી છે. હા, રાહુલ ચોંકી ગયો અને તેના ચહેરા ઉપર બળતકો આવી ગયો. તેને અચાનક ખાંસી ઉઠ્યો, અને મનોરમાજી પાણીનો ગ્લાસ આગળ કર્યો. અને શું થયું? આમ કેમ ચોંકી ગયો? રાહુલે પાણી પીને શાંતિ મેળવી અને પછી મોબાઈલમાં આંખો કાઢી દીધી. મનોરમાજીએ પ્રેમભર્યા અવાજમાં પૂછ્યું, સબ્જી કેવી બની છે દીકરા? કોઈ જવાબ નહીં. રાહુલની નજર નીચે હતી ને આંગળીઓ પર સ્ક્રીન ચલાવી રહ્યો હતો. મનોરમાજીનો ચહેરો ઉદાસ થઈ ગયો. રાહુલ, ઓછામાં ઓછું ભોજન સમયે તો ફોન એક બાજુમાં મૂકીશ તો. રાહુલે ઉપર જોયું પણ નહીં. મહત્વની વાત છે. રામકિશનજી અત્યાર સુધી ચૂપ હતા. હળવેથી બેસીને બોલ્યા, કોઈ વાત નહીં મનોરમા, કરવા દો, એની પણ અત્યારની બાબતો હશે. રાહુલે ફોન એક તરફ મૂક્યો તો રામકિશનજી ગમે તે રીતે બોલ્યા, દીકરા, તારી ઇન્ટર્નશીપ કેવી ચાલી રહી છે? મનોરમાજી ઉચૂક થઈ. હા દીકરા, અમને પણ જરા ખબર પડે કે લોકો પૂછે તો અમે શું કહીએ? રાહુલે ઝપાટી હાસી સાથે કહ્યું, હું કહું, તમે ડિજિટલ માર્કેટિંગ વિશે સમજી નહીં શકો. મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી સૌપ્રથમ વિડીયો તમારા સુધી મોકલી શકીએ. રામકિશનજી અને મનોરમાજી એકબીજાની સામે જોતા રહ્યા. પણ દીકરા, તું કદી એમને સમજાવ્યું છે? આ તમારું બૂમો નથી. ટેબલ ઉપર અચાનક ચૂપ થઈ ગઈ, અને મનોરમાજી લાંબા સમય સુધી રાહુલને જોતા રહ્યા. સાંભળો છો, આપણે આજના આધુનિક યુગમાં દીકરાઓની સાથે હળીમળીને રહેવું જોઈએ. સાંભળવાનું બાકી હતું એક ઊંડો
દુઃખનો પડછાયો છવાઈ ગયો. સમય બદલાઈ રહ્યો છે. રાહુલની આંખો તેની માતાની આંખોમાં નજર કરીને તરત જ પોતે પોતાની ભૂલની અનુભૂતિ થઈ, પરંતુ હવે સ્વીકારવા તૈયાર ન હતો. તે ખુરશી પાસે ધકેલી ઊભો થયો અને એક શબ્દો બોલ્યા વિના સીધો પોતાના ઓરડા તરફ ચાલી ગયો. ટેબલ ઉપર ફરી શાંતિ છવાઈ ગઈ. રામકિશનજી મોઢું થોડીક ક્ષણ માટે જમ્યું અને પછી મૌન તોડવા બોલ્યા, અરે મનોરમા, શાંત થઈ જા. દીકરો મોટો થઈ ગયો છે, હવે એને પ્રેમથી સમજાવવું પડશે. મનોરમાજીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યા, કેટલો ઝડપથી સમય બદલાઈ રહ્યો છે અને બદલાતા સમય સાથે બાળકો સાથે કેવી ઝડપથી બદલાઈ રહ્યા છીએ. આ કહીને તેમણે પોતાની આંખોમાં આંસુ છુપાવતા બોલ્યા અને ટેબલ પરથી વાસણો ઉઠાવ્યા અને ચૂપચાપ રસોડા તરફ ચાલ્યા ગયા. બદલાતા યુગ સાથે બદલાવું જરૂરી. અગલી સવાર વોક કરતી વખતે રામકિશનજીએ પોતાના મિત્ર રાજેન્દ્રજી થોડી ચિંતા વ્યક્ત કરી અને રાજેન્દ્રજી થોડું હાસ્યથી કહ્યું, સમય બદલાઈ રહ્યો છે ભાઈ, અને આજે ના બાળકોને સમજવા માટે અમુક હદે આપણે તેના જેવો વિચારવું અને જીવતું શીખવું પડશે. મારે જોઈ લો, તેમણે આગળ કહેલું કે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવવું, ઓનલાઈન પેમેન્ટ કરવી, એપમાંથી ખરીદી કરવી, આ બધું મેં તેણે તો શીખ્યું છે. હવે મારો દીકરો ક્યાં છે, શું કરે છે, અને મને સંપૂર્ણ ખબર રહે છે. રામકિશનજી તેની વાતો સાંભળીને ઊંચાઈ થઈ ગયા. અરે, આ વાત તો એકદમ સાચી છે. મારો દીકરો ક્યાં જાય છે અને તેને મારે ખ્યાલ નથી આવતો. હું પૂછું તો ઉલટું મારી ઉપર ગુસ્સે થઈ જાય છે. તેમણે ઉમેર્યું, અમારા ભાડૂતનો દીકરો ગોલુ ગઈકાલે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયામાં જોયેલું કે રાહુલ રોજ ગાર્ડનમાં ફરતો હતો. શું ગોલુએ જોયેલું? રાજેન્દ્ર થોડા ચિંતિત થઈ ગયા અને થોડો વિચાર કર્યા પછી તેના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું. રામકિશનજી, મારી પાસે એક શાનદાર આઈડિયા છે. રામકિશનજી તત્કાળ ઉત્સુક થઈ ગયા. અને કઈ રીતે? રાજેન્દ્રજી પાણીની બોટલમાંથી એક ઘૂંટો પી અને હસતા બોલ્યા, તમે પણ સ્માર્ટફોન વાપરતા શીખી જજો. તમને પ્રોબ્લેમ જેવું ઉકળી જશે. કશુંક પણ બોલ્યા, મારો દીકરો 24 કલાક મોબાઈલમાં ડૂબેલો રહે છે અને હું પહેલેથી દુઃખી છું. તું ઉપાય સૂચવાને બદલે મને પણ એ મુસીબતમાં નાખવાની સલાહ આપી રહ્યો છે. સાંભળીને રાજેન્દ્ર હસતા બોલ્યા, અરે ભાઈ, મેં ક્યાં તને એમાં ડૂબી જવાનું, ફક્ત એટલું જ વાપરવાનું છે. જેમાં જરૂરી હોય ઓછામાં ઓછું તું દીકરાની હલચલ પર નજર તો રાખી શકે ને. તેમણે વધુ ઉમેર્યું, જગત બદલાઈ રહ્યું છે, તમે પણ બદલાવ આવશ્યક છે. તું હંમેશા ફરિયાદો કરતો રહે છે કે તારો દીકરો તારાથી દૂર ગયો છે, પરંતુ હકીકત એ છે કે તારી દુનિયાથી દૂર ગયો છે. જો તું તેની દુનિયામાં પ્રવેશી જશે તો અંતર ઓટોમેટિક દૂર થઈ જશે. વાત તો તારી સાચી છે. રામકિશનજી વિચારમાં પડી ગયા, પણ સમસ્યા એક સારે ફોન બટનવાળું છે. સ્માર્ટફોન તો જરૂરી છે ને, તો એમાં શું મૂંઝવણ? આજે જ બજારમાં જઈને એક સ્માર્ટફોન લઈ લઈએ. સ્માર્ટફોન લાવવાનો નિર્ણય સાંજે બંને મિત્રો સ્માર્ટફોન લેવા બજાર નીકળ્યા. મોબાઈલની દુકાનમાં રામકિશનજી તેને જોતા જ રહી ગયા કે યુવતીઓ સ્માર્ટફોનમાં નવા નવા ફીચરો વિશે પૂછતા હતા. કેમેરા ટેસ્ટ કરતા તેમણે પોતાના બજેટ મુજબ એક યોગ્ય ફોન પસંદ કર્યો અને ખરીદી લીધો. પરંતુ હવે સમસ્યા એ હતી કે આ ચલાવવું કેવી રીતે. રામકિશનજી વિચારતા હતા, અને મારો દીકરો તો મને કશું શીખવવો પણ નથી. તેમણે તરત જ ગોલુને બોલાવ્યો. ગોલુ દીકરા, જરા અહીં આવ. ગોલુએ જે આંગણામાં રમી રહ્યો હતો તરત જ દોડતો આવ્યો. શું થયું અંકલ? રામકિશનજીએ સ્માર્ટફોન તેની તરફ ધકેલતા કહ્યું, આ બતાવો કેવી રીતે વાપરવું. ગોલુએ આશ્ચર્યથી આંખો મીચી. વાહ અંકલ, તમે સ્માર્ટફોન લઈ લીધો? હમણાં જ ઉતરતાથી ફોન સ્ક્રીન પર આંગળીઓ ફેરવવા લાગ્યો. રામકિશનજીએ એક ટચ જોઈ રહ્યા. આજનો રવિવાર હતો એટલે ગોલુ શીખવા પૂરતો સમય મળ્યો, અને રામકિશનજીને શીખવવા માટે ગોલુએ તેમને શીખવ્યું કે કેવી રીતે ફોન એકાઉન્ટ બનાવવું, પોસ્ટ કેવી રીતે અપલોડ કરવી, અપડેટ કેવી રીતે જોવા, સાથે સાથે વોટ્સઅપ વેબ કેવી રીતે કનેક્ટ કરવું એ પણ સમજાવ્યું. રાહુલનો આશ્ચર્ય જ્યારે રાહુલે પિતાના હાથમાં સ્માર્ટફોન જોયો તો તે તાકી રહ્યો. અરે પપ્પા, તમારા પાસે આ ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું શું? મારો ફોન છે. રામકિશનજી હળવી મજાકભરી હસી સાથે બોલ્યા, પણ તમને સ્માર્ટફોન વાપરતા આવડે પણ? અરે તું ચેક કર, મારી ફોય એકાઉન્ટ પણ છે. રાહુલે પોતાની ફોય એકાઉન્ટ જોઈને ચોંકી ગયો. વાહ પપ્પા, શું વાત છે. ત્યાં જ રામકિશનની નજર મનોરમાજી ઉપર પડી જ્યારે તેમણે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. રામકિશનજી હસીને બોલ્યા, ચાલો હવે એક ફોટો થઈ જાય. તેમણે કેમેરા ઓન કર્યો અને કહ્યું, લાવ મમ્મી, સ્માર્ટફોનનું પહેલા ફોટોશૂટ તારા માટે. સમય સાથે બદલાવ, ચાલો એક ફોટો લઈ લો.
એ કહેતા જ્યારે રાહુલ તેના માતા પિતાની તસવીર લેવા લાગ્યો ત્યારે રામકિશનજી બોલ્યા, અરે દીકરા, ફક્ત અમે બે નહીં, અમે ત્રણેય એક સાથે ફોટો લઈશું. એને શે કહેવાય? હા, સેલ્ફી. રાહુલે સ્મિત સાથે આખા પરિવારમાં એક સુંદર સેલ્ફી લીધી અને રામકિશનજી તેને પોસ્ટ કરી દીધી. રાજેન્દ્રજી ઓડિયો કારકર દિવસે સવારે વોક કરતા રામકિશનજી રાજેન્દ્રજીને મળ્યા અને ઊંચાભરી અવાજમાં બોલ્યા, અરે રાજેન્દ્ર, તારો આઈડિયા તો કામ કરી રહ્યો છે. એમ કેવું? રાજેન્દ્રજી આશ્ચર્યથી બોલ્યા, જુઓ, ગઈકાલે અમારા ફોટા ઉપર રાહુલે પણ લાઈક કર્યું છે. વાહ, શું વાત છે. રાજેન્દ્રજી ખુશ થઈને બોલ્યા, તમારા કારણે બધું બની રહ્યું છે. થેન્ક યુ યાર. રામકિશનજી બોલ્યા, પિતા પુત્ર વચ્ચે સંવાદ સાજે જ્યારે રાહુલ પોતાનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો ત્યારે તેને એક ટેક્સ્ટ મેસેજ મળ્યો. રાહુલ દીકરા, આજે હું વહેલો ઘરે આવી રહ્યો છું. હું મેગી ન્યૂટ બનાવી રહ્યો છું, એટલે આજે ક્યારે જતા નહીં. આજે પણ નહીં, એક સાથે મળીશું. મેસેજ વાંચતા રાહુલના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. ઠીક છે પાપા, હું ક્યાંય નહીં જાઉં. તેમણે જવાબ આપ્યો. તેણે ત્રણે એક સાથે બેસીને ન્યૂટ ખાવા લાગ્યા. મનોરમાજીએ ખુશ થઈને કહ્યું, આ તો ખૂબ સ્વાદિષ્ટ બની છે. હા, કંઈક મીઠું મળી જાય તો મજા આવી જાય. રામકિશનજી હસતા હસતા બોલ્યા, આમાં શું મોટી વાત છે, હું અત્યારે જ જલેબી લઈ લાવું. એ સાંભળીને રાહુલ બોલ્યો, પણ પપ્પા, લેવા જવાની જરૂર છે. હવે તમે સ્માર્ટફોન વાપરતા શીખી ગયા છો, તો ફૂડ ઓર્ડર પણ શીખી જવો. આ પણ કેવી રીતે કરવું? રામકિશને આશ્ચર્યથી બોલ્યા, આવા હું શીખવું. રાહુલે મોબાઈલ લઈને પિતાને ઓનલાઈન ફૂડ ઓફર કરવાનું શીખવ્યું. મનોરમાજી પિતા પુત્રની આ નસ્તી દોસ્ત જોયા જ કરી રહી. કેટલાક દિવસ પછી આખરે આવી દ્રશ્યો જોઈ શકું. એમનું મનગતું ખધી ગયું અને સોશિયલ મીડિયામાં પિતાની એન્ટ્રી અલગ. સવારે જ્યારે રાજેન્દ્રજી ફોન આવ્યો, રામકિશનજી, હું હવે બધું શીખી ગયો છું, તો આજે તમારા માટે નવી વસ્તુ છે. શું? સોશિયલ મીડિયામાં તારા માટે એક યુઝરનેમ પસંદ કર. હું જે કે વધારે લોકો ખુશી રહેવું વેચું છું. વાહ, સરનેમ મજાનું છે. ચાલો હવે આપણે બનાવું. તેમણે પોતાનું ફોન અને આઈ એકાઉન્ટ બનાવી હસીથી બનાવીને તરત સાંજમાં જ્યારે રાહુલ તેના પ્રેઝન્ટેશન માટે લાઈવ કોલ હતો ત્યારે અચાનક રામકિશનજીનો કોલ આવ્યો. કોલ એડવોઇસ કરીને રાહુલે વાત ચાલુ રાખી. થોડી વાર મેસેજ આવ્યો અને પછી એક મેસેજ સમજ્યો. તેમણે ગભરાઈને ફોન ખોલ્યો. રામકિશનજી, દીકરા, તારું ફોન મેં એક નવો વિડીયો મૂક્યો છે, ચેક કર. રાહુલ ગુસ્સામાં ધબધબાઈ ગયો અને તેની પ્રેઝન્ટેશન ખરાબ થઈ ગઈ. ગોલુ અને રીલ્સનો યોગદાન સાજે. જ્યારે રામકિશનજી ઘરે આવ્યા ત્યારે ગોલુ અજીબ હરકતો કરતો હતો. ગોલુ દીકરા, તું શું કરી રહ્યો છે? તેમણે આશ્ચર્યથી પૂછ્યું. અરે અંકલ, રીલ બનાવી રહ્યો છું. આજે તેમણે યુવાને કર. રીલ? હા, લોકોએ ટ્રેન્ડિંગ ડાન્સ અને એક્ટિવ વિડીયો બનાવવાનો સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે. અરે મજાનું લાગે છે, હું પણ ટ્રાય કરી લઉં. બિલકુલ. કુલ્લુએ ગાના મૂકી અને સોશિયલ મીડિયા સાથે જક્કાસ ડાન્સ કર્યો અને વિડીયો ફોન અને આઈ ઉપર પોસ્ટ કર્યો. બંને લાઇક અને કોમેન્ટ ધુમાવા ગયા. રાહુલની નારાજગીથી જ્યારે રાહુલ આ વિડીયો જોતો અને ગુસ્સાથી આવેશમાં આવી ગયો અને 2 દિવસ પછી તેના મિત્રને એને મળવા આવ્યો. જ્યારે તે જવાના થયા ત્યારે મિત્ર બોલ્યો, અરે અંકલ, તમે તમારી લિસ્ટ જોઈ છે? તમે તો સુપરસ્ટાર છો. તમારું યુઝરનેમ પણ ખૂબ મજાનું છે, સંતર ક્લેશ. હસી. વાહ, મજા પડી ગઈ. બધા હસ્યા, પરંતુ રાહુલ ગુસ્સે ભરાઈ ગયો. રાહુલનો વિસ્ફોટ. મિત્રોના જતા રાહુલના ઉગ્ર અવાજે બોલી ઉઠ્યા, બસ કરો પાપા, મને શરમ અનુભૂતિ થાય છે. મને હવે બધું મુશ્કેલીમાં ન નાખો. શું થયું દીકરા? મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે? કામ કરો. અને કિશન બરાબર કર્યું કે છે કે ખોટું? રામકિશનજીએ આશ્ચર્યથી પૂછ્યું. તમારા મિત્રો તમારું વખાણ કરે છે, પણ મારા મિત્રો તમારી મજાક ઉડાવે છે. ગોલુ, જેવું બાળક નથી તો તું શું અર્થ રાખે છે? તમે શા માટે સજમતા નથી? રામકિશનજી ચૂપ થઈ ગયા. અને તમારે બધું કરવાની શું જરૂર છે? અચાનક ત્યાં મનોરમાજી પહોંચી. અરે દીકરા, તારા ફક્ત તારી દુનિયા થોડી જગ્યા બનાવવા ઈચ્છે છે, બસ એટલું જ. રાહુલનું મન થોડી વાર માટે શાંત થઈ ગયું. પિતાએ ખરેખર કંઈ સમજાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ કે દીક બની ગયો અને એક નવું સમજૂતી ભરેલું સંબંધ. થોડી વાર પછી રાહુલ બોલ્યો, સોરી પપ્પા, હું બધું ગુસ્સે થઈ ગયો હતો. તમારે પણ તમારું જગત જોઈએ અને મને એ માન્ય છે. રામકિશનજી હસ્યા. અરે દીકરા, આટલી સમજણ મળશે તો વિચાર્યું હતું. તમારા માટે એક શરત છે પપ્પા. શું? તમારે સોશિયલ મીડિયા ઉપર ફક્ત મોજ માટે નહીં, કંઈક કરવા માટે ઉપયોગી કરવું પડશે. વાહ, શું વાત છે. મૂકું કરતા કિશનજી રાહુલ એકબીજા જુએ છે
અને દિવસથી પિતા અને દીકરાની દુનિયા વચ્ચે અંતર ધીમે ધીમે ઘટી રહ્યો છે. સમય સાથે સંબંધો પુનઃ. રાહુલ ગુસ્સાથી ચીક્યો, તમને ખબર છે મારા મિત્રો વચ્ચે મારી કેટલી બદનામી થઈ રહી છે? તમે સતત મેસેજ મોકલો છો, જેના કારણે મારું ધ્યાન ડાયવર્ટ થાય છે. ગઈકાલે પણ મેં એ જ કર્યું. મારા ટીમ લીડરને લાગ્યું કે હું કામમાં ફોકસ નથી કરતો. આગળ બોલતા કહ્યું, પપ્પા, તમે પહેલા જેમ કેમ નથી રહ્યા? જ્યારથી તમે ફોન લીધો છે ત્યારથી તમારા આચરણ પણ બદલાઈ ગયા છે. જ્યારે તે કરી રહ્યા છો મને જરાય ગમતું નથી. હું ફક્ત મારા કટાક્ષ, પપ્પા બોલ્યા. બોલવામાં પણ સરળ નબળો છું. રાહુલ ગુસ્સાથી એક પછી એક શબ્દો ફેંકતો ગયો. રામકિશનજી અને મનોરમાજી નિશ્ચિત બનીને જોયું. એટલામાં મનોરમાજી ગુસ્સાથી બોલ્યો, રાહુલ, તને થોડું શરમ નથી? કોઈ દીકરો પિતાની આમ વાત કરે? આ કેમ માં? તમે જોયું ન હતું કે મારા મિત્રો શું કહી રહ્યા છે? આખી દુનિયામાં પપ્પાને મજાકનો વિષય માની રહ્યા છે. રાહુલ, બહુ થઈ ગયું. તારા પપ્પા જે કરી રહ્યા છે એનો જવાબદાર કોણ છે? તું. તારા પપ્પાને મોબાઈલનો શોખ હતો. તારા કારણે તેઓ શીખવાનું શરૂ કર્યું. તારા જ વિશ્વમાં તારા પિતા જોડાવા ઈચ્છે છે અને આજે તું તેમને શરમજનક ગણે છે. શું તું ક્યારે વિચાર્યું છે કે તારા પિતા માટે આ સંબંધ કેટલો બદલાઈ ગયો છે? તારા માતા પિતા ફક્ત તારા માટે થોડો સમય વિતાવવા માંગતા હતા. તેમની ભૂલ શું છે? તારા માટે આ સંબંધો ડિજિટલ થઈ ગયા, પણ તારા માતા પિતા માટે હજી પ્રેમ છે. એક ભાવદાન છે. તારા પિતાને ફક્ત તારી સાથે થોડો સમય માંગતા હતા અને આજે તું આને ઉલટું સમજાય છે. મનોરમાજી આંખમાં નમાસા આવી ગયા, કારણ કે સમય સાથે બદલાઈ ગયો અને મારા માટે એક જ છે. રાહુલ, તું કંઈ બોલ્યા વિના ગુસ્સાથી પગ પટકતોનો ઓરડામાં જતો રહ્યો. વિચારમાં અને પસ્તાવામાં ડ્રોઈંગ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રામકિશનજી હજી પણ અચંબામાં હતા. ધીરે ધીરે ઊભા થયા અને એક શબ્દ બોલ્યા વિના પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. મનોરમાજી પણ ચૂપચાપ રસોડામાં ચાલ્યા ગયા. રાહુલે તેના ઓરડામાં બેઠો હતો. શ્વાસ ઉખડી ગયો પણ તેના પરસેવો હતો. તે સ્મૃતિમાં ખોવાઈ ગયો. કેવી રીતે પપ્પાને દુકાનેથી પાછા આવતા ત્યારે તેમની પાસે દોડતો હતો. દોસ્તો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પપ્પા, આજે સ્કૂટર મને સ્ટાર મળ્યું છે. પપ્પા, આજે મારા મિત્રને પેન્સિલ ભેટ આપી. પપ્પા, મને નવી ખરીદી છે. એ વિચાર્યું હળશ્રી સાથે આવી તરત જ તેની આંખોમાં પાણી આવી ગયું ને આ બદલાવ માટે કોણ જવાબદાર છે? પપ્પા કે હું? એ આંસુ પોતા એક નવી શરૂઆત થઈ. રાહુલ ઓરડામાંથી નીકળ્યો અને રામકિશન તેની હંમેશા તેની સાથે અખબાર વાંચતા જોઈ શકાય આજે પણ ત્યાં જ હતા. મનોરમાજી રસોડામાં ચૂપચાપ હતી. રાહુલે એક નજર તેની તરફ કરી અને પછી તેને નરમ અવાજમાં કહ્યું, ગુડ મોર્નિંગ મામા પપ્પા. કોઈ જવાબ ન મળ્યો એટલે તેને આગળ વધ્યો અને તેના પગદમ પર વંદન કરતા કહ્યું, કાલમાં મારા વ્યવહાર માટે માફ કરશો. ભૂલ મારી છે. તે પોતાની બંને કાન પકડીને ઊભો રહ્યો. માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રાહુલને પોતાની છાતીથી ચોંટી મૂક્યો અને ફરી એક કુટુંબ સાથે જોડાવાનું હજુ શક્ય હતો. આજે નાસ્તો હું બનાવું. તમે મને કહેજો કે કેવો બન્યો છે. રાહુલ બોલ્યો, આજે ઘરમાં હું ફરીવાર હલચપ્પલ હતી. ઊંઘથી ભરેલો નાસ્તો થયો અને અમે બધા બેઠા અને એકબીજાની સાથે વાતો કરી. રાહુલે આજે બધું બદલાઈ ગયું હતું. અચાનક સમાચાર જ્યારે ગોલો દોડતો દોડતો ઘરમાં આવ્યો. અંકલ કમાલ, તમે જાણો છો શું થયું? શું થયું? રામકિશનજી બધા આશ્ચર્યથી ગોલુ તરફ જોયું. અંકલ, જે તમે રીલ બનાવી હતી જેમાં 10 મિલિયન લોકોએ જોઈ છે અને તમને 4 લાખ ફોલોવર મળી ગયા હતા. એક ક્ષણ માટે ઘરમાંથી શાંતિ થઈ ગઈ અને મનોરમાજી ગોલુને જોવા લાગી. રાહુલ મૂંઝવણમાં એકવાર પરપત્ર એને કને મોબાઈલ સ્ક્રીન તરફ જોતા કહ્યા, અંકલ, હવે બીજી રીલ ક્યારે બનાવશો? ગોલુ મસ્તીભરી મજાક સાથે બોલ્યો. રામકિશનજી સ્મિત સાથે મોબાઈલ ચેક તરફ મૂકી અને ધીમે ધીમે માથું હલાવ્યું. બસ હવે રીલ નહીં, તેમણે નક્કી કર્યું. રાહુલનો પલટો કેમ? રાહુલે પૂછ્યું અને પિતાની સામે આવ્યો. તેના ખભા ઉપર હાથ રાખતા કહ્યું, તમે રીલ જરૂરી બનાવશો અને આ વખતે હું પણ તમારી સાથે હશે. સંપૂર્ણ ઘરમાં એક નવી ઉર્જા છવાઈ ગઈ. મનોરમાજી ચહેરા પર ખુશી આવી ગઈ. ગોલુ તાળીઓ પાડીને બોલ્યો, અંકલ, મને તો સુપરહિટ રીલ બનાવી રહેશો. સમય સાથે બદલાવ સંબંધોથી આ આંખોમાં ખુશી આંસુ છલકાઈ ગયો. આજે તમને હૃદયમાં એક અનોખો શાંતિભાવ હતો. તેમનો દીકરો હવે તેમની સાથે ઊભો હતો. રાહુલ તેના પિતાના હાથ પકડીને તેને સમર્થ દર્શાવ્યું. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને લાઈક કરી, કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આનો પ્રતિભાવ જરૂરથી જણાવજો. હું સુંદર વેપાર અને વાર્તા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
ભૂલશો નહીં. ફરી મળીશું નવી અને નવી વાર્તા સાથે. તમારો ઘણી શુક્રિયા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.